મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। જી હા મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ગુજરાત માટે વધુ એક મહત્વની આગાહી કરી છે। તેમણે જણાવ્યા અનુસાર 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે, જેની સાથે સમૃદ્ધિના ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે। 4 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભીષણ વરસાદ પડી શકે છે। ખાસ કરીને 5 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જી હા મિત્રો, વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, ઉત્તર ગુજરાત, કચ્છ, અરવલ્લી, પંચમહાલ અને ભરૂચના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત નર્મદા અને તાપી નદીનું જળસ્તર વધી શકે છે, જ્યારે સરદાર સરોવર ડેમ અને સાબરમતી નદી પણ પાણીનો અવારો આવી રહ્યો છે। જી હા મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી હવામાન વિભાગ સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે 15 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી વરસાદી ઝાપટા પડી શકે છે। 23 સપ્ટેમ્બર બાદ ગરમીમાં વધારો થશે, જેમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 થી 26 ડિગ્રી આસપાસ રહેશે। નવરાત્રિની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છઠ્ઠી નવરાત્રિએ દશેરા સુધી હળવો વરસાદ પડી શકે છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।